ગાઈસ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। જે આપણે જાણીશું લીલી તુવેર ખાવાના ફાયદા। લીલી તુવેર શિયાળામાં જ મળતી હોય છે અને તેને શિયાળામાં જ ખાવાના ઘણા બધા ફાયદા છે। લીલી તુવેરમાં પ્રોટીન ખૂબ વધારે પ્રમાણમાં છે, ફાઇબર છે, કેલ્શિયમ છે અને એ કેલ્શિયમ આપણા શરીરમાં હોવું ખૂબ જરૂરી છે અને તુવેરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ છે। શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્ત્રોત શું છે, જે લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતો નથી અને વજન ઘટાડવામાં ખૂબ નિયંત્રણ કરે છે, એ છે લીલી તુવેર। લીલી તુવેર આપણા માટે ખૂબ પ્રોટીનનો સ્ત્રોત છે। લીલી તુવેર જો ખાવામાં વધારે પ્રમાણમાં આવે તો આપણને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળે છે, પ્રોટીન મળે છે। એમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, ઝીંક, કોપર, ફોસ્ફરસ, વિટામિન બી, વિટામિન એ, વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં પોષક તત્વોથી ભરેલી છે આ તુવેર। આ તુવેરના કોઈ ગેરફાયદા નથી, તેના કોઈ નુકસાન જ નથી, તેના ફાયદા એ ફાયદા છે। તેને આપણે બાફીને ખાઈ શકીએ છીએ, તેનું શાક બનાવીને ખાઈ શકીએ છીએ, તુવેર તોઠા બનાવીને ખાઈ શકીએ છીએ, તેને ઘણી બધી રીતે બનાવીને ખાઈ શકીએ છીએ, તેને કચોરી પણ બનાવીને ખાઈ શકીએ છીએ, તેની દાળ બનાવીને ખાઈ શકીએ છીએ। અને આ તુવેર ના કડવી હોય છે કે ના તુરી હોય છે, એકદમ મીઠી હોય છે, તેનો ટેસ્ટ વટાણાના જેવો જ હોય છે। તો આપણે આ તુવેર ભરપૂર પ્રમાણમાં ખાવી જોઈએ। આપણે સૂકી તુવેર તો આપણા માટે નુકસાનકારક થોડી પણ હોઈ શકે છે, પરંતુ આ લીલી તુવેર આપણા માટે જરા પણ નુકસાનકારક નથી। અને શિયાળામાં જો લીલી તુવેરનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ ભરે છે અને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન સારું છે। અને આપણે શાકાહારી હોઈએ તો શાકાહારી માટે પ્રોટીનનો સ્ત્રોત ઘણો બધો ઓછો હોય છે, જેમ કે સામે માંસાહારી લોકો માટે પ્રોટીનનો સ્ત્રોત ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, પરંતુ આપણે શાકાહારી લોકો માટે પ્રોટીનનો સ્ત્રોત ખૂબ ઓછો હોય છે। તો આપણે પ્રોટીનના સ્ત્રોતમાં જો સૌથી સારામાં સારો સ્ત્રોત છે જે છે લીલી તુવેર। લીલી તુવેરનું આપણે ખૂબ પ્રમાણમાં આપણે ભોજનમાં લેવી જોઈએ। તે બ્લડ શુગર નિયંત્રણ કરવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે। પોટેશિયમની હાજરીને કારણે બ્લડ પ્રેશર ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોને કારણે બ્લડ શુગર અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોની કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે અને શિયાળામાં તો ખૂબ વધારે પ્રમાણમાં વધતું હોય છે, તો જે પણ કોઈ લોકોની કોલેસ્ટ્રોલ ઘટાડવું હોય તે લોકોએ લીલી તુવેરનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવાનું છે। તે લોકો કાચા પણ ખાઈ શકે છે, બાફીને પણ ખાઈ શકે છે, ચેરવીને પણ ખાઈ શકે છે। ગમે તે રીતે આપણે લીલી તુવેરનું સેવન આ શિયાળામાં ભરપૂર પ્રમાણમાં કરવાનું છે, જ્યાં સુધી મળે ત્યાં સુધી કરવાનું છે। અમુક એવી વસ્તુ હોય છે કે અમુક વસ્તુનું આપણે જ્યારે ભોજનમાં લેવાનું છે કે જ્યાં સુધી શિયાળો હોય, પરંતુ આપણે આ લીલી તુવેર એવી છે કે જ્યાં સુધી આપણને બજારમાં મળી આવે ત્યાં સુધી આપણે લીલી તુવેરનું સેવન તો ભરપૂર પ્રમાણમાં કરતું જ રહેવાનું છે। આ લીલી તુવેરમાં એવું નથી કે તેને આપણે ભોજનમાં ખાલી શિયાળામાં જ લઈ શકીએ કે પછી ઉનાળામાં જ લઈ શકીએ। આ લીલી તુવેરનું ભોજનમાં આપણે ગમે ત્યારે લઈ શકીએ, પરંતુ જ્યારે બજારમાં મળતી હોય ત્યારે આપણે ફ્રોઝનવાળી લીલી તુવેરનું આપણે ક્યારેય પણ સેવનમાં નથી લેવાનું, કારણ કે તેના બધા જ જે ગુણધર્મો છે તે બધા જ ઠંડા થઈ જતા હોય છે અને પછી આપણે જ્યારે તેનું સેવનમાં કરીએ ત્યારે બધા જ તે ગુણધર્મો બળી જતા હોય છે। એટલા માટે આપણે લીલી તુવેર જ્યાં સુધી બજારમાં મળી આવે ત્યાં સુધી તાજી જ લીલી તુવેરનું સેવન કરવાનું છે અને જ્યાં સુધી મળે ત્યાં સુધી તેનું સેવન કરવાનું છે। અને ડાયાબિટીસ માટે પણ ખૂબ સારું છે। જે પણ કોઈ લોકોને ડાયાબિટીસના દર્દી છે તે લોકોએ લીલી તુવેરનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ, તેમના માટે ખૂબ સારું છે અને તે લોકોને ડાયાબિટીસ ઘટાડવામાં પણ તે ખૂબ મદદગાર સાબિત થાય છે। અને આ લીલી તુવેરનું સેવન કરવાથી આપણને ના કબજિયાત થાય છે, ના વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત પણ થતી નથી, ખાટા તીખા ઓડકાર જે લોકોને આવતા તે પણ આવતા નથી અને તે પાચન સુધારવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોને ફાઇબરથી ભરપૂર હોય છે, જે પણ કોઈ લોકોને પાચન તંત્ર ખૂબ વધારે પ્રમાણમાં બગડેલું છે તે લોકોએ તેનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ, કારણ કે તે ફાઇબરથી ખૂબ ભરપૂર હોય છે। પણ કોઈ માતાઓ બહેનો ગર્ભાવસ્થામાં છે તે લોકો માટે તો રામબાણ છે લીલી તુવેર। તે લોકોએ લીલી તુવેરનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ, તેનાથી આપણા બાળક માટે પણ ખૂબ સારું છે। આપણા બાળકને પણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન્સ મળશે અને આપણને પણ મળશે અને આ લીલી તુવેરથી ખૂબ શરીરમાં શક્તિ મળે છે, આપણને તાકાત મળે છે અને આપણા શરીરના કોષોનો વિકાસ કરે છે અને બાળકના કોષોનો પણ ભરપૂર પ્રમાણમાં વિકાસ કરે છે। જે પણ કોઈ માતા બહેનો ગર્ભાવસ્થામાં નથી તે લોકોના પણ શરીરનો ખૂબ વધારે પ્રમાણમાં વિકાસ કરે છે, એટલે આપણે આ લીલી તુવેરનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ અને આપણે આ બાળકોને પણ કરાવી શકીએ છીએ। આપણે આ લીલી તુવેરને બાફીને તેમાં થોડું મીઠું નાખીને અને બાફતી વખતે થોડું મીઠું અને થોડા કાળા મરી
એ નાખીને જો આપણે બાફીને ખાવામાં આવે આ શિયાળામાં તો ખૂબ ફાયદાકારક છે, તેના ખૂબ ફાયદા મળતા હોય છે આપણને. ખાલી આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ વૃદ્ધાવસ્થામાં છે તેમને આપણે લીલી તુવેરને કાચું સેવન કરવા બિલકુલ નથી આપવાનું. તેનું શાક બનાવીને આપી શકીએ છીએ, તેને આપણે બાફીને આપી શકીએ છીએ, પરંતુ જે કાચી લીલી તુવેરના દાણા છે તેનું સેવન આપણે બિલકુલ કરવા તેમને નથી આપવાનું, કારણ કે તેમની પાચન શક્તિ થોડી ઓછી કામ કરતી હોય છે. અને જો એ લીલી તુવેરનું સેવન કરશે તો તેને પચવામાં ખૂબ વધારે સમય જોઈતો હોય છે અને તે અડધી પચી પણ નહીં શકે, તો તેના ગુણધર્મો પણ તેમના શરીરમાં નહીં પચી શકે, અને જો એના ગુણધર્મો ન પચી શકે તો તે નુકસાન કરશે. એટલા માટે આપણે આપણા વૃદ્ધોને લીલી તુવેરનું શાક બનાવીને ખવડાવી શકીએ છીએ, તુવેર ટોઠા બનાવીને ખવડાવી શકીએ છીએ, દાળ બનાવીને ખવડાવી શકીએ છીએ, જે પણ રીતે ખવડાવે તે રીતે આપણે ખવડાવી શકીએ છીએ. પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કાચું સેવન નથી કરવાનું. અને આપણું બાળક સૌથી નાનું છે, એકદમ નાનું છે, તો આપણે જો આપણું બાળક 2 વર્ષથી નાનું છે તો તેને પણ કાચી તુવેરનું સેવન નથી કરવાનું, તેને પણ ચડવેલી તુવેરનું સેવન કરવાનું છે. આપણે જો શિયાળામાં ખીચડી બનાવતા હોય તો તેમાં આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તેની સાથે આપણે લીલી તુવેરના દાણા અંદર નાખવાના છે અને તેની ખીચડી બનાવીને ખાવાની છે. એકદમ મીઠી બનશે અને આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન્સ મળશે અને આપણને થાક પણ નહીં લાગે અને આપણું પેટ એકદમ ભરેલું લાગશે અને આપણો વેઇટ લોસ પણ થઈ જશે. અને જે પણ કોઈ લોકોની ખૂબ વધારે પ્રમાણમાં કબજિયાત છે, વધારે પ્રમાણમાં વાયુપિત્ત, ગેસ, એસિડિટી થતી હોય તે લોકોએ ખાલી કાચી તુવેરનું સેવન નથી કરવાનું, તે લોકોએ પાચકી તુવેરનું સેવન અવશ્ય કરી શકે છે. તેને ચેડવીને, તેને બાફીને, એનું શાક બનાવીને, તેને વઘારીને તમે કોઈ પણ રીતે તેનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકો છો. તો આપણે આ જો લીલી તુવેરનું સેવન કરીશું તો આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં શક્તિ મળશે, આપણને એનર્જી મળશે અને આપણી ત્વચા પર એક અલગ જ ગ્લો આવશે. આપણાથી બને ત્યાં સુધી જ્યાં પણ જેટલો ટાઈમ સુધી આપણને બજારમાં જો આ લીલી તુવેર મળી રહે તો ત્યાં સુધી આપણે લીલી તુવેરનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ, તેની અલગ રીતે વાનગી બનાવીએ, આપણે આપણા બાળકોને અલગ રીતે વાનગી બનાવીને લીલી તુવેરનું સેવન કરાવીએ, આપણે કરીએ અને વૃદ્ધોને પણ અવશ્ય કરાવીએ. અને આપણે આ લીલી તુવેરના એટલા બધા ફાયદા છે કે આપણે જો તેનું સેવન કરીશું તો આપણી એકદમ પ્રમાણમાં પાચન શક્તિ સુધરી જશે, આપણી સ્કિન ઉપર અલગ જ પ્રમાણમાં ગ્લો આવશે, આપણને અલગ જ પ્રમાણમાં એકદમ એનર્જી મળશે અને આપણા શરીરને એકદમ મજબૂત બનાવશે, આપણા હાડકાને મજબૂત બનાવશે. તો આપણે અવશ્ય પ્રમાણમાં આ લીલી તુવેરનું સેવન કરીએ અને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખીએ અને આ શિયાળામાં આપણા શરીરને એકદમ તાકાતવર બનાવીએ.